જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 11 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો ભાગ 1। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારત કુલ કેટલા મેડલ સાથે ટોપ પર રહ્યું છે? તો મિત્રો ભારતે કુલ મેડલ મેળવેલા છે 114। અને મિત્રો જો આપણે ગોલ્ડ મેડલની વાત કરીએ તો ભારતે ગોલ્ડ મેડલ મેળવેલા છે 102। પ્રશ્ન બીજો જોઈએ, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતીય નૌસેનાના કયા માર્કોસ કમાન્ડોને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે લેફ્ટનન્ટ કમાન્ડર સૂરજ પરાસર। પ્રશ્ન ત્રીજો જોઈએ, કયા રાજ્યની મહિલા સુરક્ષા વિંગે મહિલાઓ માટે સ્ત્રી રાઇટ સેવા શરૂ કરી છે? તો મિત્રો એ છે તેલંગાણા। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં ભારતના કયા રાજ્યએ પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન સ્ટેટ મિશન 2026ની જાહેરાત કરી છે? તો મિત્રો એ રાજ્ય છે કેરળમ। મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ, દ્વિવાર્ષિક સારેક્સ સૈન્ય અભ્યાસ કયા દેશો વચ્ચે યોજાયો છે? તો મિત્રો એ બંને દેશોનું નામ છે, એક છે જાપાન અને બીજો દેશ છે સાઉથ કોરિયા એટલે કે દક્ષિણ કોરિયા। તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।